કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રહર્ષ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3માં સ્વાધ્યાય 3.1માં પ્રશ્ન નંબર 1નો બીજો દાખલો. તો આગળ આપણે જે રીતે પ્રશ્ન નંબર 1નો પહેલો દાખલો ગણ્યો હતો એ જ રીતે પ્રશ્ન નંબર 1માં આ બીજો દાખલો આપણે ગણવાનો છે આલેખની મદદથી કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત 46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. હવે જેમ આપણે આગળ દાખલો ગણ્યો હતો એ રીતે તમને ખ્યાલ આવતો હશે કે આપણે હવે શું કરવાનું છે. તો આપણે અહીંયા શોધવાનું છે એક પેનની કિંમત, એક પેન્સિલની કિંમત અને એક પેનની કિંમત. તો આને આપણે ધારવું પડશે. ધારો કે એક પેન્સિલની કિંમત કેટલી છે? તો આપણે પેન્સિલને આપણે x ધારી લઈએ અને એક પેનની કિંમત શું થશે? પેનની કિંમત થઈ જશે y. હવે જુઓ, પહેલો જે લાઈન કીધી છે એમાં શું કીધું છે એ લોકોએ? તો એ આપણું માટે મહત્વનું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 છે. એનો મતલબ આ 5 પેન્સિલ અને પેન્સિલ ધારી આપણે x એટલે 5x પ્લસ કુલ કીધું છે એટલે સરવાળો કરીશું 5x પ્લસ 7 પેનની કિંમત y ધારી એટલે 7y ઇઝ ઇક્વલ ટુ 50. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 1. 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. એટલે કે અહીંયા આપણે જુઓ તો થઈ જાય 7 પેન્સિલ એટલે 7 પેન્સિલ આપણે ધારીએ x 7x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 46. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. એટલે હવે આપણી પાસે બે સમીકરણ મળી ગયા આલેખની રીતનો ઉપયોગ કરતા. ચલો, તો સૌથી પહેલા આલેખની રીતમાં આપણે શું કરવું પડશે? બિંદુઓ શોધવા પડશે. પહેલા અહીંયા સમીકરણ લખી દઈએ 5x પ્લસ 7y ઇઝ ઇક્વલ ટુ 50. આ છે આપણું સમીકરણ 1. અને બીજું આપણું છે અહીંયા એક કામ કરીએ કે y0 લઈ લઈએ તો આ થઈ જશે 5x પ્લસ 7y ઇક્વલ ટુ 50 છે. આ વખતે આપણે y0 લીધો તો x ની કિંમત શોધીશું. ચલો, y મૂકી દીધા 0 ઇઝ ઇક્વલ ટુ 50. તો 7 ગુણ્યા 0 0 થઈ જશે એટલે 5x ઇઝ ઇક્વલ ટુ 50. તો x ઇઝ ઇક્વલ ટુ 50 ભાગ્યા 5 અને આ થઈ જશે 5 દાન 50 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 0. x થઈ ગયા આપણા 10. y0 તો x 10. એવી રીતે હવે અહીંયા ફરીથી y ની કિંમત ફરી એકવાર ધારી લો. હવે અહીંયા y ની કિંમત આપણે ધારો કે 5 લઈ લઈએ તો શું થશે? તો કે ભાઈ એની એ જ રકમમાં જોઈ લઈએ 5x પ્લસ 7y ઇઝ ઇક્વલ ટુ 50. ચલો, 5x પ્લસ 7 y ની જગ્યાએ મૂકી દઈશું આપણે 5 બરાબર 50. તો આ થઈ જશે 5x પ્લસ 7 પંચા 35 35 બરાબર 50. ચલો, પ્લસ 35 છે સામે જાય તો માઇનસ થઈ જાય તો 50 ઓછા 35 તો થઈ જશે 5x ઇઝ ઇક્વલ ટુ 50 ઓછા 35 થઈ જાય 15 અને x ઇઝ ઇક્વલ ટુ 15/5 5 તરી 15 એટલે x આપણને મળી ગયા 3. એટલે આ અહીંયા મળી ગયા છે આપણને 3. આ પહેલા સમીકરણ માટે થયું. હવે આપણે બીજા સમીકરણ માટે શોધી લઈએ. x ઇક્વલ ટુ 2 મૂકીને જોઈએ તો શું થશે? તો કે 7x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 46. ચલો, 7x ની જગ્યાએ મૂકી દીધા 2, 5y ઇઝ ઇક્વલ ટુ 46. 7 દૂને થઈ જશે 14 વત્તા 5y ઇઝ ઇક્વલ ટુ 46. 14 પેલી બાજુ જતા રહેશે એટલે 5y ઇઝ ઇક્વલ ટુ 46 માઇનસ 14. તો 5y ઇઝ ઇક્વલ ટુ 46 માંથી 14 માઇનસ કરો એટલે 6 ને 6 માંથી 4 જાય એટલે 2 અને આ 3 એટલે અહીંયા થઈ ગયા 32.
તો y ઇઝ ઇક્વલ ટુ 32/5 કરો. હવે 32/5 કરો એટલે આ થઈ જાય, અહીંયા ઉતર્યા 2. 2 એ નાની સંખ્યા છે એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે. પોઈન્ટ મૂકો એટલે 0 ડાઉન. હવે થઈ જશે 5 ચોક 20 એટલે આ કટ થઈને આપણને મળ્યા 6.4. કશો વાંધો નહીં, જો પોઈન્ટમાં આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 6.4 આવ્યો એ આપણે અહીંયા લખી દઈએ 6.4. ચાલો હવે x ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ આપણે અહીંયા 4. તો 4 મૂકીએ તો શું થશે, ચલો જોઈએ. ચલો 7 અહીંયા 4 મૂકી દીધા એટલે શું થશે, હવે 7 ચોક 28 વત્તા 5y ઇઝ ઇક્વલ ટુ 46. ચલો 28 સામે જતા રહેશે એટલે થઈ જશે 46 માઇનસ 28. તો 5y ઇઝ ઇક્વલ ટુ, ચલો 46 માંથી 28 બાદ કરો, આ અહીંયા થઈ જાય 16, અહીંયા આવશે 3. ચલો 16 માંથી 8 જાય તો 8, 3 માંથી 2 જાય તો 1, 18. ચલો તો y બરાબર 18/5 કરવા પડશે. આઈ પોઈન્ટમાં જવાબ આવશે 18/5 કરો, 5 તરીને થઈ જશે 15. તો હવે 8 માંથી 5 બાદ કરો એટલે થઈ જાય 3. ફરીથી 3 એ નાની સંખ્યા છે, પોઈન્ટ મૂકવો પડશે એટલે 0 ડાઉન. આ થઈ જશે 5 6 30. તો x તમે 4 મૂક્યા તો y તમને મળ્યા 3.6. પહેલા સમીકરણ માટેનું આપણે કામ કરીએ. ચલો x આપણને આપ્યા છે 10 તો y છે 0. x છે 10 અને y 0 એટલે કે આ બિંદુએ આવશે અહીંયા. એવી રીતે x છે 3 અને y છે 5 એટલે જો અહીંયાથી તમે સીધું જુઓ ને તો તમને અહીંયા x3 y5 એટલે કે આ બિંદુ આપણને મળશે. હવે આ બંનેને આપણે જોઈન્ટ કરી લઈએ. એવી રીતે હવે આપણે આનો વારો લઈએ એટલે કે સમીકરણ નંબર 2 નો. ચલો શું શું આપ્યું છે જોઈ લઈએ. 2 અને 6.4 એટલે કે x છે આપણા 2 અને y છે 6.4 એટલે અહીંયાથી તમે જોશો ને તો આ y જે 6 છે એમાં તમે કાપા, તમે જ્યારે ગ્રાફ ડ્રો કરશો તો તમારી સ્કેલથી ડ્રો કરશો, એની અંદર કાપા આપેલા હશે. એમાં 6.6 પછી 6.1 2 3 અને 4 અંદાજે હું અહીંયા મૂકું છું. તમારે તમારી સ્કેલથી કરશો એટલે તમને ખ્યાલ આવશે. આ 4 છે, x આપણા 4 તો y મળે છે 3.6. 3.6 એટલે અંદાજિત અહીંયા 3 થી સેજ ઉપર, 3 અને 4 ની વચ્ચે તો આવશે પણ સેજ 3.5 થી 1 કાપો ઉપર એટલે અહીંયા આવશે. હવે આને આપણે જોઈન્ટ કરી લઈએ. આ બંને જે છે એ અહીંયા આ બિંદુ યલો કલરનું જે મેં કર્યું છે ત્યાં છેદે છે. એનો મતલબ તમે ધ્યાનથી આમ જોશો ને તો તમને x ઉપર જે રહ્યું એ અહીંયા ક્યાંક મળે છે એટલે 3.5 અંદાજિત અને અહીંયા 4.5 એટલે કે x તમને મળશે 3.5 અને y જે છે એ તમને મળશે 4.5. તો આ જે છે એ આશરે જવાબ છે. 3.5 ને તમે રાઉન્ડ ઓફ કરો તો 4 થઈ જાય અને 4.5 ને રાઉન્ડ ઓફ કરો તો મળી જાય 5. એટલે આ જે છે તમારો ઉકેલ એ આ રીતના તમને મળશે. પોઈન્ટમાં જવાબ આવે છે. સો આ રીતે આપણે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખ્યાલ આવ્યો હશે. આ જ સમીકરણને એક વખત તમે લોપની રીત કે આદેશની રીતથી ઉકેલ કરશો. આમાં તમને જે આલેખની રીતમાં જવાબમાં વેરિએશન આવી શકે છે. જ્યારે આદેશની રીત કે લોપની રીત કરશો તો તમને પરફેક્ટ જે જવાબ હશે એ મળશે. એમાં પણ જ્યારે પોઈન્ટમાં જવાબ આવે તો તમારે એ રાઉન્ડ ઓફ કરીને તમે એને લખી શકો છો. તો આ રીતે આ ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયોને જોતા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. આવજો.